હેલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ। અમે અહીં પહોંચી આવ્યા છે નીલકંઠ ધામ અને સરસ મજાનું જો બરોડાની બાજુમાં આવેલું છે। અને જો તમે જોઈ શકો છો કવડું મોટું વિશાળ આ હાથીને આખો ગેટ બનાવેલો છે। અને આગળ આપણે હવે જાશું એમ કે, અને તમે જોઈ શકો છો જો કેવો સરસ સુંદર નજારો છે। આપણે આ નીલકંઠ ભગવાનની મૂર્તિ છે અંદર। પછી આગળ આપણે હવે જાશું। અહીં જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને બધા માણસો દર્શને આવ્યા છે। અહીં કેટલા બધી માણસો જો સરસ મજા। આ બધું દુકાનો છે, એમાં બધી વસ્તુ મળે છે ભગવાનની, એમ કે બધી જરૂરી મુજબ હોય ને જે આપણે પૂજામાં, એ બધી વસ્તુ અહીંયા મળે છે સ્વામિનારાયણ મંદિરમાં। અને જો આગળ કેવો સુંદર નજારો છે। આખું આ નીલકંઠ ધામ પહોંચ્યા। એમ કે આ બધી મૂર્તિ છે મન મોહી લે એવી। આ બુદ્ધ ભગવાનની, શંકર ભગવાનની મૂર્તિ છે, બ્રહ્માજીની મૂર્તિ છે। જો લીલા ઝાડનો બગીચો કેવો મસ્ત છે એમ કે, એકદમ વિશાળ જગ્યા છે। અહીંયા જો કાનુડા ગોપીઓના શિર સોયરા હતા ને એ સીન છે, કદમનું ઝાડ। અને જો કદમનું ઝાડ કેવું સરસ છે, ઉપર કાનુડો મોરલી વગાડે છે। આ નટરાજ છે, મહાદેવનું નટરાજ મૂર્તિ। શિવ તાંડવની મૂર્તિ છે। હવે આપણે એન્ટ્રન્સ થાશું અંદર। જો હવે અંદર એન્ટ્રન્સ થાશું આપણે નજીક ભગવાનના, કે સરસ મજાનું જો આ ફુવારા સરસ મજાના 4 ગોપીઓ એમ કે શંખ ઉપર પાણી રેડે ને કેવું સુંદર દ્રશ્ય છે એમ કે જોઈને મનમોહન થઈ જાય। જો આ શિવલિંગ ઉપર અભિષેક સ્વતંત્ર થતો રહે છે, તમે જોઈ શકો છો મિત્રો, દર્શન કરી શકો છો તમે। જો સુંદર મજાનું ફરતું પાણી છે વચ્ચે। આ ગણપતિ બાપાનું મંદિર છે પેલા। સામે શિવલિંગ છે। કેવો નજારો છે સરસ। હવે આપણે અંદર પહોંચી ગયા છે નીલકંઠ ભગવાનની આગળ। ત્યાં જળનો અભિષેક થાય છે, આગળ 56 ભોગ ધરેલા છે। એકદમ નીલકંઠ ભગવાનની નજીક પહોંચી ગયા છે, તમે પણ દર્શન કરી શકો છો મિત્રો। જો સુંદર મજાના રાધે કૃષ્ણ નીલકંઠ ભગવાન। જ્યાં તુલસીની પૂજા ચાલુ છે।